સવારમાં ઘરે પૂગ્યો તો ભાણિયો તો હું તો જાગતો હતો, કાંઈ ખબર ન પડી, ટીવી જોતો લાગે. ઘરે જવાનું પછી તો હોન્ડાનું સાન લઈને હું તો નીકળી ગયો રાજકોટ તરફ. ભાણિયાને મૂકતો હોઉં અને પછી જવાનું છે આપણા લગ્નમાં. કુણિયાએ તો સ્વાગત કર્યું, પછી તાતાએ કહી દીધા લ્યો આવતા ભેગા કે આવજો. પછી તો આપણે નીકળી ગયા, કારણ કે આપણે થતું હતું મોડું. જ્યાં 150 ફૂટ રિંગ રોડ માથે ચડાવ્યું ત્યાં તો ટ્રાફિક સિગ્નલ આવી ગયો. પછી તો હું પૂગી ગયો જીંબા પાસે. જીંબાનું સેટઅપ તો આની પહેલાં દેખાડ્યું હતું પાણીઓ જો ને. એ તો આપણે પૂગી ગયા સીધા રાજદીપસિંહ જાડેજાના લગ્નમાં. એટલે કે અત્યારે હલ્દીનો પ્રોગ્રામ ચાલુ હતો. દેશી ભાષામાં કહું તો પીઠી ચોરવા માટે બેસી ગયો હતો. પછી તો રાજદીપને મળીને આપણે વહી ગયા જમણવાર તરફ. એટલે આશાપુરા માના મંદિરે રાખ્યું હતું તો આપણે ત્યાં પહોંચી ગયા. એક વાત કહું, જમવાનું તો જોરદાર હતું, મને તો બહુ મજા આવી ગઈ. ત્યાંથી રજા લઈને આપણે વયા ગયા બીજા દોસ્તાન ત્યાં, એટલે કે માટિયા પરિવારમાં, રવિભાઈ ત્યાં. અવસર આયો કે હરિયા સાફા સોબતા ને વીરો બની રે ગયા વરરા આઈ સાટુ કજના આયો ઓ દિયે રોય ઘર બાજુ, કારણ કે આપણે ગાય દોવાની હતી અને બે દોસ્તર સાંજે જતા લગ્ન, પણ આપણે તો રોકાય એમ હતું નહીં.